હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે વાર્ષિક પરીક્ષા માટેની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. તો આ અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓ લઈ અને તેમના સોલ્યુશન માટે વાઘેલા સ્ટડીઝ ચેનલ જોવાનું શરૂ રાખે. કેમ કે ખ્યાલ છે કે વાઘેલા સ્ટડી ચેનલમાં તમામ સોલ્યુશનો ખૂબ જ સારી રીતે આપવામાં આવે છે. તો આજે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. તો ધોરણ 11 તેમાં આર્ટ્સ અને કોમર્સ બંને માટે ખૂબ જ અગત્યનો વિષય અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, તેનું આપણે આજે સોલ્યુશન શરૂ કરીએ છીએ. તો આ વિડીયોમાં વિભાગ એ અને બી બંનેનું સોલ્યુશન અપાયેલું છે. આવી રીતે દરેક વિષયોનું પૂરેપૂરું સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલમાં આપવામાં આવશે. હવે પ્રશ્નપત્રની વાત કરીએ તો 80 ગુણનું પેપર હશે તમારું. વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ MCQનો છે અને આ MCQના દરેક જવાબો અપાયેલા છે. જો પ્રકરણ 1 તેના MCQ છે, 5 MCQ, પછી અહીંયા છઠ્ઠો MCQ તેના 6 જવાબ છે. પછી પ્રકરણ 2 ના 6 MCQ, 6 જવાબ અપાયેલા છે. પછી પ્રકરણ 3 ત્રીજા પ્રકરણના એના 6 MCQ જવાબ અપાયેલા છે. ચોથો પાઠ તેના MCQ, તેના 6 MCQ આવી રીતે. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો તેના પણ જવાબો છે. પ્રકરણ 5 તેના MCQ, દરેક MCQના જવાબો અપાયેલા છે. 12 MCQ છે, તેના 12ના જવાબો અપાયેલા છે. તમે વિડીયો પોઝ કરીને વાંચવાનું શરૂ રાખજો. પ્રકરણ 6 છઠ્ઠાના 6 MCQ તેના દરેકના જવાબ છે. સાતમાના 4 અને 6, 7, 12 MCQ અને 12ના જવાબ અપાયેલા છે. પ્રકરણ 8 આઠમાના MCQ, 8માના 6 MCQ છે, તેના જવાબ છે. 9મું પ્રકરણ, 9માના 6 MCQ તેના જવાબ છે. પ્રકરણ 10, 10માના 12 MCQ છે અને 12ના જવાબ જો અહીંયા છે. 12ના જવાબ. પ્રકરણ 11, 11માના 9, 12 MCQ છે 11માના અને 12ના જવાબ આપેલા છે. પ્રકરણ 12 તેના 6 MCQ છે. જો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો 6ના જવાબ છે. આ રીતે સેક્શન એ પાકો કરજો. વિભાગ બી 8 ગુણનો, તેમાં એક વાક્યના સવાલો છે. જો આ બધા ચેપ્ટરો હમણાં એના જવાબ બધા હું આપીશ તમને. પ્રકરણ 3, 6, 7 બધાના 6 સવાલ છે. 8, પછી 10, 11 અને 12. 12માના 12 સવાલો છે. હવે દરેકના જવાબો ઝડપથી વાંચવાનું શરૂ રાખવું, પાકું કરવાનું શરૂ રાખજો. સવાલ પહેલો, પ્રકરણ 3 મીઠાની માંગનો પ્રકાર જણાવો. જવાબ: મીઠાની માંગ મૂલ્ય અનપેક્ષ માંગ છે. સવાલ 2, રેફ્રિજરેટરની માંગ કેવી હોય છે. જવાબ: રેફ્રિજરેટરની માંગ મૂલ્ય સાપેક્ષ માંગ છે. સવાલ 3, ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે. જવાબ: ગ્રાહકોની આવક વધતા સામાન્ય રીતે વસ્તુની માંગમાં વધારો થાય છે. આવક અને માંગ વચ્ચે હકારાત્મક ધન સહસંબંધ છે તેમ કહેવાય. સવાલ 4, અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારવાની પ્રક્રિયાને શું કહે છે. જવાબ: અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારવાની પ્રક્રિયાને અવેજી અસર કહે છે. સવાલ 5,
વ્યક્તિગત માંગ એટલે શું? જવાબ: કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. સવાલ 6. માંગની આવક સાપેક્ષતાના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ: પહેલું, ધન આવક સાપેક્ષ માંગ. બીજું, ઋણ આવક સાપેક્ષ માંગ. 3, શૂન્ય આવક સાપેક્ષ માંગ. કુલ 3 પ્રકારો છે. પ્રકરણ 6. સવાલ પહેલો. શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું? જવાબ: શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. સવાલ 2. સમરૂપ વસ્તુઓ કેવી હોય છે? જવાબ: સમરૂપ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ અવેજીરૂપ હોય છે. સવાલ 3. ઇજારાને કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? જવાબ: ઇજારામાં અન્ય હરીફ ન હોવાથી ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે તેથી. સવાલ 4. ઇજારાવાળા બજારમાં શા માટે અસામાન્ય નફાની સ્થિતિ હોય છે? જવાબ: ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે અને નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઇજારામાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિ થાય છે. સવાલ 5. ખરીદનારનો ઇજારો એટલે શું? જવાબ: જે બજારમાં ખરીદનાર એક જ હોય અને વેચનાર અનેક હોય તેને ખરીદનારનો ઇજારો કહેવાય છે. જવાબ 6. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનાર માત્ર પ્રાઇસ ટેકર બની રહે છે. પ્રકરણ 7. સવાલ પહેલો. ભારત પર આક્રમણો કોણે કર્યા હતા? શા માટે? જવાબ: ભારત પર મુઘલોએ આક્રમણો કર્યા હતા કારણ કે ભારત ધનવાન દેશ હતો. સવાલ 2. અંગ્રેજોના શાસનનો સમયગાળો કયો હતો? જવાબ: અંગ્રેજોના શાસનનો સમયગાળો 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધીનો હતો, એટલે કે 1757 થી 1947. સવાલ 3. પ્રાચીન ભારત કયા ક્ષેત્રે અગ્રેસર હતું? જવાબ: પ્રાચીન ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. સવાલ 6. ચોથો. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? જવાબ: ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના વર્ષ 1855માં થઈ. સવાલ 5. ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? જવાબ: ભારતમાં બેંકની સ્થાપના વર્ષ 1770માં થઈ. સવાલ 6. પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? જવાબ: પ્રાચીન ભારતમાં પહેલી સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. પ્રકરણ 8. સવાલ પહેલો. ઉદારીકરણનો અર્થ આપો. જવાબ: રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રને આર્થિક પ્રવૃત્તિઓ કરવાનો વ્યાપ વધે તે પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે. સવાલ 2. વૈશ્વિકીકરણનો અર્થ આપો. જવાબ: વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. સવાલ 3. આર્થિક સુધારા એટલે શું? જવાબ: આર્થિક નીતિઓના પરિવર્તનને આર્થિક સુધારા કહે છે. સવાલ 4. અંશતઃ ખાનગીકરણનો અર્થ આપો. જવાબ: જાહેર ક્ષેત્રના 29% કે 49% શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો તે અંશતઃ ખાનગીકરણ કહેવાય છે. સવાલ 5. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપો. જવાબ: જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન વેચાણના ક્ષેત્રે સીધું જ મૂડીરોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. સવાલ 6. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું? જવાબ: જ્યારે વિદેશી રોકાણકર્તાઓ દેશના નાણાં બજાર, મૂડી બજાર, શેર કે બોન્ડની ખરીદી માટે જે મૂડીરોકાણ કરે છે તેને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહે છે. પ્રકરણ 10. સવાલ પહેલો. વિકસતા બજારમાં દેશોમાં કયા પ્રકારના અંદાજપત્ર બને છે? જવાબ: વિકસતા દેશોમાં ખાદ્યવાળા અંદાજપત્ર બને છે. સવાલ 2.
હાલમાં દુનિયાના મોટાભાગના દેશોમાં કયા પ્રકારનું અંદાજપત્ર હોય છે? જવાબ: ખાદ્યવાળો અંદાજપત્ર. સવાલ 3. બિન વિકાસલક્ષી ખર્ચનું પ્રયોજન શું છે? જવાબ: બિન વિકાસલક્ષી ખર્ચનું પ્રયોજન દેશમાં જીવન ધોરણ સુધારણ માટેનું માળખું ઊભું કરવાનું છે. સવાલ 4. અંદાજપત્રની મહેસૂલી ખાદ્ય કેવી રીતે ભરપાઈ કરવામાં આવે છે? જવાબ: અંદાજપત્રની મહેસૂલી ખાદ્ય મૂડી ખાતાની આવકમાંથી ભરપાઈ કરવામાં આવે છે. સવાલ 5. કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાદ્ય કેવી રીતે પૂરી કરે છે? જવાબ: કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાદ્ય પૂરી કરવા નવું નાણું છાપે છે. સવાલ 6. અંદાજપત્રનું મુખ્ય કાર્ય જણાવો. જવાબ: અંદાજપત્રનું મુખ્ય કાર્ય ફુગાવા અને નાણાંની અછતને નિયંત્રિત કરી અર્થતંત્રનું નિયમન કરવાનું છે. પ્રકરણ 11. સવાલ 1. કૌટિલ્ય કોના પુત્ર હતા? તેમનું નામ શું હતું? જવાબ: કૌટિલ્ય ચાણક બ્રાહ્મણના પુત્ર હતા. તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. સવાલ 2. ભૂમિકર એટલે શું? જવાબ: ભૂમિકર એટલે ખેડૂત કે જમીન માલિક પાસેથી લેવાતો ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ. સવાલ 3. આતિથ્ય કરની વ્યાખ્યા આપો. જવાબ: વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવાતા કરને આતિથ્ય કર કહે છે. સવાલ 4. ગાંધીજીનો જીવન મંત્ર શું હતો? જવાબ: ગાંધીજીનો જીવન મંત્ર નીતિમય જીવન હતો. સવાલ 5. સમાજવાદ એટલે શું? જવાબ: રાજા અને પ્રજા, ધનિક અને ગરીબ તેમજ માલિક અને મજૂર વચ્ચે કોઈ ભેદ ન હોય તેવો વાદ એટલે સમાજવાદ. સવાલ 6. પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદ શું છે? જવાબ: તે ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે. છેલ્લો પાઠ 12. સવાલ 1. દ્વિદળના વિઘટનથી શું મળે છે? જવાબ: પ્રોટીન મળે છે, જેનાથી સૂક્ષ્મજીવોનો વિકાસ થાય છે. સવાલ 2. મૃદા આચ્છાદન એટલે શું? જવાબ: જમીનમાં આંતરખેડ કરીને માટીને ઉપર નીચે કરી થતું આચ્છાદન મૃદા આચ્છાદન કહે છે. તેનાથી બધા જ પ્રકારના પોષક તત્વો જમીનમાં પાછા જાય છે. સવાલ 3. વાફસા કોને કહે છે? જવાબ: પાણીની બાષ્પ 50% અને હવા 50% તેવા અનોખા સ્વરૂપને વાફસા કહે છે. સવાલ 6. પાકની ફૂલ અવસ્થા કોને કહે છે? જવાબ: પાકની ફૂલ અવસ્થા એ પાકના જીવનચક્રનો તબક્કો છે. સવાલ 5. કઠોર વર્ગના મૂળ પાસે કયા સૂક્ષ્મજીવો હોય છે? જવાબ: રાઇઝોબિયમ. સવાલ 6. જીવામૃત એ શું નથી? જવાબ: જીવામૃત એ કોઈ ખાતર નથી. સવાલ 7. આચ્છાદન એટલે શું? જવાબ: પાકના અવશેષોને જમીનની સપાટી પર પાથરવાની ક્રિયાને આચ્છાદન કહે છે. સવાલ 8. પ્રાકૃતિક ખેતીને બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે? જવાબ: તેને કુદરતી ખેતી કહેવાય અથવા નેચરલ ફાર્મિંગ કહેવાય છે. સવાલ 9. વાફસામાં તંતુ મૂળ વરાળના અણુઓ લઈને પાંદડા સુધી પહોંચાડી શું કરે છે? જવાબ: ખાદ્યનું નિર્માણ કરે છે. સવાલ 10. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મજીવો હોય છે? જવાબ: 300 કરોડથી પણ વધારે. સવાલ 11. પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી? જવાબ: પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકરજીએ. સવાલ 12. આચ્છાદનના કેટલા પ્રકાર પડે છે? જવાબ: આચ્છાદનના 3 પ્રકાર છે. પહેલું મૃદા આચ્છાદન, બીજું જીવંત આચ્છાદન, ત્રીજું કાષ્ઠ આચ્છાદન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ એ અને બી કમ્પ્લીટ પૂરો થાય. આ વાંચવાનું શરૂ રાખજો. બુક બનાવી હોય તો બુકમાં લખવાનું શરૂ રાખજો. તો આ રીતે આપણે હવે વાર્ષિક પરીક્ષાની તૈયારી શરૂ થઈ ગઈ છે. તો તમે પણ તૈયારીમાં લાગી જાજો. થેન્ક યુ વેરી મચ.